રિયલ ઇઝ રેર એન્ડ ફેક ઇઝ એવરીવેર. જીવન છે એક તીવ્ર ગતિથી ચાલતી પ્રક્રિયા છે અને આ તીવ્ર ગતિથી ચાલતી પ્રક્રિયામાં બે પ્રકારના લોકો છે આ દુનિયામાં રહે છે. પહેલા એ લોકો જે છે સુપર લેઝી છે અને બીજા એ લોકો જે સુપર એનર્જેટિક છે. તમારા જીવનમાં તમારી તાકાત છે એ જીવન છે. સ્વામી વિવેકાનંદ સે સ્ટ્રેન્થ ઇઝ લાઈફ એન્ડ વીકનેસ ઇઝ ડેથ. તમારા જીવનની જે શક્તિ છે, તમારા જીવનની જે ક્ષમતા છે, તમારા જીવનની જે ઉર્જા છે એ જ જીવન છે. પરંતુ તમારા જીવનની જે નબળાઈ છે એ જ જીવનનું દુઃખ છે. સ્ટ્રેન્થ ઇઝ લાઈફ અને વીકનેસ ઇઝ ડેથ. બસ એ જ મૃત્યુ છે. તમારા જીવનની મૃત્યુ જ નબળાઈ છે. આપણે દુનિયામાં હંમેશાને માટે આગળ વધવા માંગીએ છીએ, પરંતુ આગળ વધવા માટે સેલ્ફને ઓબ્ઝર્વ કરવી છે જીવનમાં સૌથી વધારે મહત્વપૂર્ણ બની જાય છે. તમારા જીવનમાં જ્યારે તમે સેલ્ફને ઓબ્ઝર્વ કરશો ત્યારે તમે જીવનના ફેક્ટ વિશે, જીવનના સત્ય વિશે જાણી શકશો. બાકી આસપાસની દુનિયા તમને એવી રીતે ઘેરી લેશે કે આસપાસની પ્રકૃતિ છે, આસપાસના બંધનો છે, એ જ બધા બંધનો છે તમારી ઉપર હાવી થઈ જશે. પણ જે કોઈ પણ વ્યક્તિ છે પોતાની જાતને ઓબ્ઝર્વ કરતા શીખી જાય છે, એ પોતાની જાતે છે સ્વયં પોતે નિર્ણય લેતા શીખી જાય છે, એ વ્યક્તિ છે જીવનના સત્ય સુધી પહોંચી શકે છે. તમારા જીવનની આસપાસના જે કંઈ પણ દ્રશ્યો છે, પછી બંધનો છે, પછી મોહ છે, પછી તમારી આસપાસની પ્રકૃતિ છે, પ્રકૃતિમાં શું જીવનની નબળાઈ, જીવનના જે તમારી આસપાસના જે કંઈ પણ બંધનો છે એ જ જીવનની નબળાઈ છે. તમે જ્યારે દૈનિક જીવનમાં તમારી આસપાસના લોકોને જ્યારે ઓબ્ઝર્વ કરવા શીખી જાઓ, તમારી પોતાની જાતને તમે જ્યારે ઓબ્ઝર્વ કરતા શીખી જશો ત્યારે તમે પૂર્ણ ક્ષમતાવાન બની જશો. આવું શું કામે કહું છું? વાય? બીકોઝ ઓફ જે કોઈ પણ વ્યક્તિ છે પોતાની જાતને ઓબ્ઝર્વ કરી છે, એ વ્યક્તિ છે સાચું શું છે અને ખોટું શું છે એને પરખી શકે છે. પણ આના માટે ઈમાનદારી જોશે, સ્વયં પ્રત્યે પૂર્ણ ઈમાનદારી જોશે, ત્યારે તમે પરખી શકશો. જીવનને જ્યારે ઓબ્ઝર્વ કરશો ત્યારે જ તો તમને ખબર પડશે કે તમારી જે કંઈ પણ વિચારસરણી છે, તમારી આસપાસના દૈનિક જીવનના જે કોઈ પણ કાર્ય છે તમારા જીવનના સ્તરથી ઉપરની તરફ તમને લઈ જાય છે કે જીવનના સ્તરથી નીચેની તરફ લઈ જાય છે. જીવન છે દુઃખ છે, પરંતુ કોના માટે? કોના માટે શબ્દ વાપરવો છે અતિ મહત્વપૂર્ણ અને અતિ મૂલ્યવાન છે. પેઇન છે એ જ જીવન છે, પરંતુ કોના માટે? આ દુનિયામાં બે પ્રકારના લોકો રહે છે. આ દુનિયામાં બે પ્રકારના દુઃખ હોય છે. બે પ્રકારના દુઃખ સુકામે હોય છે અને બે પ્રકારના લોકો સુકામે રહે છે. એક એ લોકો હોય કે જે સમાજની વ્યવસ્થાથી, સમાજની પ્રથાથી, રીતિ રિવાજો, નિયમો અને બંધનોથી છે એ ઘેરાયેલા હોય છે. આ બધા જ લોકો પ્રત્યે જીવન છે એક દુઃખ બની જાય છે. જીવન દુઃખ સુકામે બની જાય છે. કેમ કે જ્યારે જીવનમાં દુઃખ આવે છે ત્યારે એ જીવનના દુઃખનો અસ્વીકાર કરે છે અને જીવનનું દુઃખ એના ઉપર હાવી એટલા માટે થઈ જાય છે કે નથી એની પાસે બોધ, કે નથી એની પાસે સમજણ, કે નથી એની પાસે કોઈ સાચો માર્ગ, કે નથી એના જીવનમાં ગુરુ. જો ગુરુ હોત તો બધા જ બંધનો છે દૂર થઈ જાય. અને બીજા એ લોકો હોય છે કે જેના માટે કષ્ટ છે, જેના માટે દુઃખ છે, હવે એ જ આનંદ બની છે. જ્યારે જીવનમાં કષ્ટ, જીવનમાં દુઃખ છે, આનંદ બની જાય છે, પછી એ દુઃખ રહેતું જ નથી. એ સ્વયં ખાલી આનંદ જ બની જાય છે. જીવનમાં જ્યારે ગુરુ આવે છે, જ્યારે જીવનમાં સાચા ગુરુ આવે છે, સદગુરુ આવે છે, ત્યારે જીવન છે એક આનંદપૂર્ણ બની જાય છે, આનંદમય બની જાય છે. હવે સાચા ગુરુ મારે શું કામે કહેવા પડે છે? સાચા ગુરુ એટલા માટે કહેવા પડે છે કેમ કે ખોટા ગુરુની સંખ્યા બહુ બધી છે. સાચા ગુરુ ખાલી હોય તો પણ કામ ના બને. સાચા ગુરુ અને શિષ્યનું સાચું અને પૂર્ણ સમર્પણ, આ બે વસ્તુ ભેગી થાય ને તો જ એક નવી ઉર્જા ખીલે, તો જ એક નવો સંગમ બને. પછી એક જ વસ્તુ રહી જાય છે, બે નથી રહેતું. શું કામે હું તમને કહું કે ગુરુ છે એ સત્ય છે, ગુરુ છે સત્ય છે, સત્ય છે એ જ ઈશ્વર છે. માને ગુરુ છે એ જ ઈશ્વર છે. હું તમને થોડી ડિટેલમાં સમજાવું કે ગુરુ છે એ સત્ય છે, ફેક્ટ છે, સત્ય છે. ફેક્ટ કરતાં થોડી ઉપર સત્ય છે. ગુરુ છે એ સત્ય છે, સત્ય છે એ જ ઈશ્વર છે. સત્ય છે ઈશ્વર માને કે ઈશ્વર બ્રહ્મ છે, ગુરુ બ્રહ્મ છે. માને ગુરુ અને ઈશ્વર આ બંનેમાં કંઈ ભેદ રહેતો નથી. હું સાચા ગુરુની વાત કરું છું. ગુરુ ગોવિંદ તો દો ખડે કાકે લાગુ પાય, બલિહાર ગુરુ આપકી ગોવિંદીય. જ્યાં સુધી જીવનમાં પૂર્ણ સમર્પણ, યોદ્ધાની માનસિકતા ના આવે ત્યાં સુધી જીવન બંધન છે, જીવન દુઃખ છે. પણ જ્યારે પૂર્ણ સમર્પણ આવી જાય છે કૃષ્ણ પ્રત્યે, જ્યારે જીવનમાં પૂર્ણ સમર્પણ આવી જાય છે રામ પ્રત્યે, જ્યારે જીવનમાં પૂર્ણ સમર્પણ આવી જાય છે ગુરુ પ્રત્યે, પછી જીવનની શરૂઆત થાય છે. બાકી જ્યાં સુધી સમર્પણ નથી આવતું ત્યાં સુધી તો જીવન છે બંધન જ રહે છે અને જીવન છે એ દુઃખ જ રહે છે. હું તમને વાત કહું કે તમારે જીવનમાં સ્ટ્રેન્થ વિકસાવી હોય, હમણાં વાત કરી એમ કે સ્ટ્રેન્થ ઇઝ લાઈફ એન્ડ વીકનેસ ઇઝ ડેથ. હવે જીવનમાં સ્ટ્રેન્થ કેવી રીતે વિકસાવી? હાઉ ટુ ડેવલપ સ્ટ્રેન્થ? વન લાઇન સેન્ટેન્સ. અવેર
ઓફ યોર સેલ્ફ. તમારા જીવનમાં તમે અવેરનેસ લઈ આવો, પોતાની જાત સાથે તમે સંવાદ કરો. પોતાની જાત સાથે જ્યારે સંવાદ કરશો, પોતાની જાત સાથે તમે જ્યારે વાતચીત કરશો, ત્યારે જ તમને ખબર પડશે. તમે કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ પર્સનને મળો છો ત્યારે તમે એ બાબતની નોંધ કરો છો કે આ જે કોઈ પણ વ્યક્તિ જોડે હું વાત કરી રહ્યો છું, અથવા જે કંઈ પણ અમારી વચ્ચે ચર્ચા થઈ રહેલી છે, અથવા જે કાંઈ પણ વ્યક્તિએ વાત કરવા માગે છે, એ વાત છે એ જીવનના ફેક્ટ તરફ છે, જીવનના સત્ય તરફ છે, તમારી ઉર્જાને એ વિકસાવી છે કે એ વાતચીત છે એકદમ ફાલતુ છે, એકદમ ખોખલી છે, એક સામાન્ય માણસ જેમ કરે કે જે ચેતનાના સ્તરને ઉર્જાને જેટલી રીતે નીચે પાડે છે એવી છે. એક વાત જીવનના સ્તરને ઉપર સુધી લઈ જાય છે, ને એક વાત જીવનના સ્તરને નીચે સુધી લઈ જાય છે. રાગ, દ્વેષ અને બધી જ ઋણાની બધી વાતો હોય છે, ને એક છે સત્ય તરફની, ઈશ્વર તરફની, ઉર્જા તરફની, નોલેજ તરફની એક વાત હોય છે. આ જીવનમાં તમે ભેદ ક્યારે કરી શકો? જીવનમાં ત્યારે જ તમે ભેદ કરી શકો કે જ્યારે તમે જીવનમાં પોતાની જાત પ્રત્યે ઈમાનદાર હોય, પોતાની જાત સાથે તમે સંવાદ કરતા હોય, પોતાની જાત સાથે ક્ષણે ક્ષણે, પલે ને પલે તમને ખબર હોય કે કઈ વસ્તુ મારે કરવી, કઈ વસ્તુ મારે નથી કરવી, કઈ વસ્તુ છે જે કરવા જેવી છે, મારું શરીર ના પાડે છે છતાં તમારે એ વસ્તુ કરવી જોઈએ, કેમ કે તમને ખબર છે કે એ વસ્તુ તમારે કરવી જોઈએ. બીજી વસ્તુ સૌથી વધારે મૂલ્યવાન છે કે સ્ટ્રેન્થ તમારા જીવનમાં તમને વિકસાવી હોય તો એક ગોલ્ડન સૂત્ર છે, એક પ્રયોગ છે, એકદમ અદ્ભુત પ્રયોગ છે. એક દિવસ તમે જીવનમાં એવો કાઢો કે એક દિવસ મને આજનો દિવસ, એક દિવસ મને આજનો દિવસ, આજ નહીં તો પછી ક્યારેય નહીં. આજનો દિવસ છે જેમાં તમે જીવનના પૂરેપૂરા 1000%ની તમારી જેટલી પણ ઉર્જા છે, તમારામાં જેટલી પણ ક્ષમતા છે, અથવા બીજી ભાષામાં વાત કરીએ કે તમારામાં જેટલી પણ ઓકાત છે, બધી રેડી દો એક કામમાં, અને એક કામમાં પૂરેપૂરું લોહી રેડી દો ને તમે જ્યારે સાંજે શરીસાની સામે ઊભો, તો સાહેબ ગેરંટી છે કે તમારાથી મોટો રોલ મોડલ કોઈ દુનિયામાં હશે જ નહીં. તમે તમારી જાત સાથે છે મહેસૂસ કરવા માંડશો કે નહીં, મારામાં ઉર્જા છે, મારામાં ક્ષમતા છે. પરંતુ હવે બીજી વાત સમજવી પણ એટલી વધારે મૂલ્યવાન છે કે તમારા મનમાં જ્યારે આ વાત આવે કે મારામાં ભરપૂર ઉર્જા છે, અથવા પછી જીવનમાં અહંકાર આવવા માંડશે, અથવા અહંકાર ના આવે. અહંકાર જ્યારે જીવનમાં આવશે ને આ પ્રોસેસ હંમેશાને માટે ચાલતી રહેશે, ત્યારે તમારું જીવન છે નર્ક બની જશે. તમને તમારું જીવન પોતાને જ નહીં ગમે. પરંતુ આનાથી બચવા માટે તમારે જેટલી પણ તમે જે કામ કર્યું છે, ત્યારે બધું જ કામ છે તમે ગુરુને સમર્પણ કરી દો, કૃષ્ણને સમર્પણ કરી દો. આ એક ગેરંટી સાહેબ, હું તમને ગેરંટી આપું કે તમારા જીવનમાં ઉર્જાનો સ્ત્રોત છે ક્યારે પણ ઘટશે નહીં. તમે 18 કલાક કામ કરશો છતાં તમારી પાસે ઉર્જા હશે, તમે કેફેબલ હશો કે તમે 24 કલાક પણ કામ કરી શકો, પરંતુ સમર્પણ પૂરું કૃષ્ણ પ્રત્યે જોશે. જ્યાં સુધી જીવનમાં સમર્પણ નહીં આવે ત્યાં સુધી જીવનના અને સમાજના રીતિ રિવાજોના જે બંધનો છે, બંધનો તૂટશે જ નહીં. બંધન તોડવા માટે સૌથી પહેલાં તમારે સત્ય પ્રત્યે સમર્પણ કરવું જોશે, ઈશ્વર પ્રત્યે સમર્પણ કરવું જોશે. પૂર્ણ સમર્પણ તમારા જીવનમાં નહીં હોય તો દુનિયા છે એ તમારી ઉપર હાવી થઈ જશે. અહંકાર તમારો એટલો બધો વધી જશે કે પછી અહંકાર તમને તોડી જ નાખશે. જેવી રીતે 32 દાંતની વચ્ચે એક જીભ જીવી લે છે ને, એવી રીતે જીવનમાં જીવો. સમાજ તો છે જ, પરંતુ તમે કૃષ્ણ સાથે સમર્પણ હશે તો તમે જીભની માફક કોઈ તમારું કાંઈ બગાડી નહીં શકે. એવી રીતે તમે જીવશો. કૃષ્ણ માને સત્ય, ગુરુ માને સત્ય. હું સત્યની વાત કરું છું. જ્યારે પણ કૃષ્ણ બોલું છું ત્યારે હું સત્યની વાત કરું છું, ગુરુની વાત કરું છું, ત્યારે હું કબીરની વાત કરું છું, ત્યારે હું બુદ્ધની વાત કરું છું, ત્યારે હું રવિશંકર મહારાજની વાત કરું છું. હંમેશાને માટે જીવનમાં તમે ઓબ્ઝર્વ કરો કે સમાજની પ્રથા, રીતિ રિવાજ, આ બધી જ સિસ્ટમ છે ને, જ્યારે તમે સત્યના માર્ગ ઉપર આગળ વધતા હોય અને જ્યારે પણ તમને બાધારૂપ બને ત્યારે સમાજને ઠોકર મારીને કહી દો, આઈ એમ નોટ હિયર ટુ ફિટ ઇન ટુ યોર વર્લ્ડ, આઈ એમ હિયર ટુ મેક માય ઓન વર્લ્ડ. ઠોકર મારીને કહી દો સાહેબ. તાકાત જોશે, ઉર્જા જોશે. પરંતુ એક વખત જો ઠોકર મારી દીધી પછી તમે જીવનની ઊંચાઈ સુધી જશો. એક વખત સમાજને ઠોકર મારી, એક વખત સત્યમાં જે કંઈ પણ વસ્તુ બાધા બને છે એને તમે ઠોકર મારી, પછી જો જીવનની એક નવી શરૂઆત થઈ છે. હા, રામ નામ કડવા લગે, મીઠે લાગે દામ, દુઈ ધામે દોનો પડે, ના માયા મિલી ના રામ.